આ ઢોકળાની ડિમાન્ડ છે ને મારા બાળકો વીકમાં 2 વખત તો કરે છે, કારણ કે એને લંચ બોક્સની અંદર આ ખૂબ જ ઠંડા થઈ ગયા બાદ પણ એટલા ટેસ્ટી લાગે છે, એટલા માટે વારંવાર લઈ જાય છે. તો મગની દાળને આપણે 3 થી 4 કલાક માટે પલાળી લેશું અને એ જ વાટકી ભરી અને સ્વીટ કોર્ન લીધા છે કાચા જ, સાથે સાથે દહીં એડ કરી દેશું નાની વાટકી જેટલું, અને આદુ અને મરચું એ બધું આપણે દરદરું પીસી લેશું. એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને એમની અંદર 2 બાઉલ ભરી અને ઝીણો બારીક રવો લીધો છે અને સારી રીતે મિક્સ કરી લેશું. જરૂરિયાત લાગે તો એમની અંદર દહીં અથવા તો છાશ ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરી સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, સાથે સાથે થોડીક હળદર પાવડર નાખી દઈએ, તેલ નાખી દઈશું અને ચપટી ખાવાના સોડા નાખી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો સિમ્પલ છે છતાંય ખૂબ ટેસ્ટી બને છે. સાથે થોડુંક લીંબુ ખટાશ માટે થઈ નાખી દઈશું અને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયા બાદ બસ એક પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું, એમાં ઢાળી લેશું. ઉપરથી ગમે તો લાલ મરચું પાવડર છે એ ભભરાવી શકો છો. ધાણા ભાજી ગમતી હોય તો પણ તમે એ પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને ખૂબ જ ટેસ્ટી એવી ચટણી આમની સાથે બનાવી છે ને, તો તમે એ જોવા માટે ફૂલ વિડીયો વોચ કરશો ને ડિટેલમાં માહિતી મળી જશે. ખૂબ જ ટેસ્ટી એવી ચટણીની અને ડુંગળીની સાથે ઢોકળાને સર્વ કરી દઈએ.